પ્રસાદ આપ. ત્યાં તો ખોયલું છે, ઉઠા છે. ઘરવાળાએ ખોયલું, ક્યાં ગયા તમારા પતિ? ઉઠાડો. શું છે? તો કે કામ છે. ઉઠાડ્યા છે. કેમ? કેમ શું? તમે સાંભળ્યું છે ને ઓલી ચોપાઈ, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન જાય. રાતે તમે એમ બોલતા હતા કે હવારના જે કોઈ પહેલો આવે ને દઈ દેવી છે, તો રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય એરું વચન ન જાય. હું પેલો આવ્યો છું, લાવો. બોલો વિચાર કરવા માંડ્યો કે માળો આ ક્યાંથી સાંભળી ગયો? એટલે તું ક્યાંથી સાંભળી ગયો? તો કે હું વાહે જ ઉભો હતો મકાનની બારીમાં જ બધું સંભળાતું. હવે તમે બોલ્યા એ સાચું કરો. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. તમે વચન દીધું છે. બોલાય કહું બાપુ તમે સાનો મના વૈયા જાઓ, નતર બીજું કાંઈ નહીં. વચને નહીં જાય ને પ્રાણે વૈયા જાહે, પણ ફેર એટલો કે પ્રાણ તમારા જાહે ને વચન મારું જાહે. તમારા પ્રાણ જાહે ને મારા વચન જાહે. હવે આના પેલા તમે ભાગી જાઓ. આ તો બે માણસ ઝઘડા છે, રાતે બાજી પાછા સવારે ભેરા ને ભેરા. રીસાય નહીં એનું નામ સ્ત્રી નહીં, અને ખીજાય નહીં એનું નામ પુરુષ નહીં. પુરુષ માત્ર એ અહંકારનું પ્રતીક છે, અભિમાનનું પ્રતીક છે. તમે જો બસમાં હામ હામા બેઠા હોય, મૂછું ચડાવતા હોય, પણ બોલે નહીં. હામું સ્ટેશન આવે, કોઈ કોઈ ન બોલાવે. એ બહુ પોતપોતાની મસ્તીમાં કોઈ પાન ખાય, કોઈ સિગરેટ પીએ, લેવા ન કરી દેવા. પાછા જોવે કેમ આંખું કાઢતા હોય હામ હામા જોતા હોય. પણ બેનો જો હામ હામા આવ્યા હોય ખુરશીમાં, સેટમાં જો હામ હામા બેનો આવ્યા, ખલાસ. હા, જય શ્રી કૃષ્ણ થી શરૂઆત થાય. જય શ્રી કૃષ્ણ. ક્યાં જવું છે? આ ગામ જવું છે. એમ ન્યા રહ્યો છો કે અહીંયા? તો કે ના, અહીંયા રહીએ છે. ઠીક. હું નામ રાખ્યું છે? ક્યાં રહેવાનું? બધું પૂછે. બેનોનો સ્વભાવ જેવો, બધું પૂછીને બધું જાણી લે. બધું પૂછે ને એમાં એક વાત તો ખાસ પૂછે. એ શું પૂછે? કે ભેરા છો કે નોખા? કે ભેરા છે. ભેરા છો? ભેરું કેમ હાલે છે? લે, ભેરું હાલે? પણ નો હાલે તો તું કા નોખા પાડ? નો હાલે બાપા, આ જમાનો કેવો. ભેરું હાલે? નો હાલે. ઓલી નો થતી હોય તો થાય. પાછું એમ કે ઠીક ભેરા છો તો હાહુ છે? હાહુ હોય તો ઓલા નીચલો હોઠ લાંબો કરે, ઈ રિયા. એને કાંઈ થતું નથી. અમને બધા માંદા આજા થઈ. એને તાવે ન આવે, ઉધરહે ન આવે. બીજા હાહુ નો મરવા. હાહુ જો ન હોય તો કે ના રે ના, આમ હાથ કરે. કોઈ પૂછવું આવડું નથી. આપ એ લીલા લેર બિચારા હાહુ નો શું વાત છે? બેનોનો સહજ સ્વભાવ છે, મિલનસાર સ્વભાવ છે, લાગણીશીલ સ્વભાવ છે. એટલે તરત ભળી જશે. ગમે એવા અજાણ્યા હશે તો પણ એ 1 કલાકમાં તો એવા બેનપણા થઈ જશે કે એ તો એ નોખા પડે તો એ બે જણા એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે. મારે ઘરે જરૂર આવજો, મારા હમ છે, હમે દઈ દઈએ. લ્યો. કેટલાક તો હમ ખાવામાં પહેલો નંબર, ઘડીએ ઘડીએ હમકાય. તમારા ગળાના હમ, તમારા હમ. પછા એ હોશિયાર હોય, ઘડીએ ઘડીએ હમ ખાય ને, એ આપણા જ હમ ખાય. ના ના, તમારા હમ, તમારા ગળાના હમ.
તમારું ગળું ભલે કપાઈ જાય, આપણું જ ગળું પકડે. બહુ હમ ખાઈ બહુ ખોટા હોય. હાચા માણસ કઈ ઘડીએ ઘડીએ સોગંદ ન ખાય. કેટલાક તો હમ ખાવામાં માહિર થઈ ગયા હોય. એક ભાઈ સોગંદ ખાતા હતા કે હું મારા પોતાના હમ ખાઈને કહું છું, મારા પોતાના હમ. હવે જો આમાં તમને કઈ સમજાય છે? મારા પોતાના હમ, મારા પોતાના હમ. પણ આ પોતાના નહીં, ઓલું ઘરમાં પોતું કરવાનું હોય ને, પોતું પોતું બેનો કરે પોતું ઘરમાં રોજ, ઈ પોતાના હમ. મારા પોતાના હમ, મારા પોતાના. આપણે એમ કહીએ એના પોતાના, પણ ઓલા પોતું કરવાના હમ ખાતો. કારણ કે મારી બા ના હમ, પણ બા કઈ ઘરમાં છે એ નહીં, બુસ્કોટની બા. આને બા કહેવાય ને આપણે, બુસ્કોટની બા ના હમ ખાય. લગ્ન એ એક તપ છે, બે આત્માઓનું મિલન છે. જ્યાં સુધી લગ્નની અંદર સ્વાર્થ છે, એકબીજાને લઈ લેવાની ભાવના છે, ત્યાં સુધી એના સંસારમાં કોઈ દિવસ આનંદ કે સુખ આવવાનું નથી. લગ્નનો સંબંધ ત્યાગ, સમર્પણ અને નિસ્વાર્થ પ્રેમ ઉપર ટકે છે ભાઈ. જ્યાં સુધી પ્રેમની અંદર નિખાલસતા નથી, નિર્મળતા નથી, નિસ્વાર્થ નથી, દેવાની ભાવના નથી, ત્યાં સુધી એ સંબંધમાં કોઈ આનંદ નથી. રૂક્ષ્મણીના પ્રેમની પરીક્ષા ભગવાને કરી છે. આગળ કથા વર્ણવે છે સુખદેવજી. પછી તો સમય વ્યતીત થવા લાગ્યો છે. સમય જતા ભગવાનના જે દરેક રાણીઓ હતા એ દરેકને ત્યાં 10-10 પુત્રો થયા છે. તમે હિસાબ કરો, એક રાણીને ત્યાં 10 દીકરા, તો 16,108 ને ત્યાં દીકરા કેટલા ભગવાનના? એકને ત્યાં 10, તો 16,108 ને ત્યાં કેટલા? ભગવાનના દીકરા 1,61,080, આટલા તો ભગવાનના પુત્રો થયા. તોય ભગવાન પૂર્ણ બ્રહ્મચારી કહેવાયા છે. શ્રી કૃષ્ણ એ બ્રહ્મચારી છે. શ્રી કૃષ્ણ એ ભલે એ 16,100 સ્ત્રીઓને આશ્રય તો એટલા માટે આપ્યો હતો કે એ આત્મહત્યા ન કરે, એટલા માટે આત્મકલ્યાણ માટે આશ્રય આપ્યો. આગળ કથા બતાવી છે. ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના પુત્ર થયા અનિરુદ્ધ, અનિરુદ્ધના પુત્ર બાણાસુર નામના દૈત્યરાજની પુત્રી ઓખા સાથે થયા હતા. પરીક્ષિતે કહ્યું કે મહારાજ, યાદવ કુળના આ રાજકુંવરના લગ્ન દૈત્યની પુત્રી સાથે કેવી રીતે થયા? સુખદેવે કહ્યું કે હે રાજન, કથા એવી આવે છે, અહીંયા ઓખારણની કથા આપી છે ભાગવતની અંદર. બાણાસુર એ બલિરાજાનો દીકરો છે. પ્રહલાદના પુત્ર વિરોચન, વિરોચનના પુત્ર બલિરાજા, બલિરાજાના પુત્ર 100 દીકરા થયા. સૌથી મોટો બાણાસુર. શિવનો ઉપાસક હતો. શિવની કૃપાથી બાણાસુરને 1000 હાથ પ્રાપ્ત થયા હતા. સંતાન નહોતા. એકવાર શિવજી આગળ જઈ રડવા લાગ્યો કે મહારાજ, મને સંતાન નથી.
શિવજીએ કહ્યું ભાઈ તારા ભાગ્યમાં નથી તો હું શું કરું? બાણાસુરે કહ્યું કે મહારાજ મારા ભાગ્યમાં ન હોય તો કંઈ નહીં, તમારા ભાગ્યમાંથી આપો ને. તમારે ત્યાં સંતાન છે, એમાંથી 2 દીકરા છે, એમાંથી એક આપો ને. શિવજી તો દેવા તૈયાર થયા, પણ પાર્વતીએ ના પાડી કે મહારાજ નહીં. શિવજી એક દીકરીનું વરદાન આપ્યું જેનું નામ છે ઓખા. દીકરી પ્રાપ્ત થઈ, સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ બધું મળ્યું છે. હવે બાણાસુર અભિમાનમાં અંધ બનીને ચારે બાજુ અહંકાર અભિમાનથી ફરવા લાગ્યો છે. નારદજી એકવાર આવ્યા એટલે કહેવા લાગ્યો છે કે મહારાજ છે કોઈ મારા જેવો બળવાન? છે કોઈ વીર જે મારી સામે લડી શકે? નારદજીએ કહ્યું છે ને, તારી સામે લડી શકે એવો એક વીર છે. કોણ? નારદે કહ્યું જેણે તને 1000 હાથ આપ્યા, જે 1000 હાથ આપી શકે એ 1000 હાથ વાળા હારે લડી પણ શકે. કૈલાસમાં જા, શંકર બાપા તારી હારે લડશે. નારદજીએ કહ્યું કે આને બહુ અભિમાન આવ્યું છે તો ભટકાડી દઉં ઠેકાણે બરાબર. અભિમાનમાં મત્ત બનેલો બાણાસુર કૈલાસમાં ગયો, કૈલાસને ધ્રુજાવવા લાગ્યો. શિવજી કહે છે કે ભાઈ કેમ આમ કરે છે? બાણાસુરે કહ્યું કે મહારાજ 1000 હાથ તો આપ્યા, પણ હવે કોઈ લડવા વાળો આપો, કાં કોક લડવા વાળો આપો ને કાં લડો, કાં બાંધો ને કાં કોક બાંધવા વાળાને આપો. શિવજીએ કહ્યું તાને આટલું અભિમાન આવ્યું છે, જા મારો શ્રાપ છે. મેં જે તને દીકરી આપી છે એ દીકરીનો વડ સસરો એ તારા 1000 હાથનું અભિમાન ઉતારશે. જા, મારો તને શ્રાપ છે. મારે લડવાની જરૂર નથી, તારું પતન થશે. શ્રાપ આપ્યો. બાણાસુરને સમજાયું છે, ક્ષમા માગે કે મહારાજ મને માફ કરો. અભિમાનમાં હું ભાન ભૂલ્યો અને મેં આ અપરાધ કર્યો છે. શિવજીએ કહ્યું જા, ક્યારે હવે પછી આવી ભૂલ કરીશ માં. અને બાણાસુર ઘેરે આવ્યો છે. બીક લાગવા માંડી. દીકરીને પરણાવું તો એનો પતિ થાય, એનો સસરા થાય, સસરાના પિતા વડ સસરા થાય, પણ પરણાવું જ નહીં તો નિર્ણય કર્યો. દીકરીને એક દંડિયા મહેલમાં કેદ કરી, એક સખી ચિત્રલેખા જે છે એ સાથે આપી છે. દરવાજા બંધ કર્યા, બહાર આવવા જવાની મનાય. સેવકો રાક્ષસોનો પહેરો, 24 કલાક ક્યાંય જવાય નહીં, ક્યાંય અવાય નહીં, બધું મહેલમાં જ. એકવાર ઓખા જગદંબાના મંદિરે જાય છે. ઓખા સમજી ગયા હતા મારો પિતા મને પરણાવશે નહીં. જગદંબાના મંદિરમાં જઈ ઓખાએ પ્રાર્થના કરી કે હે માં, મારા પર કૃપા કરો, મને પતિ આપો. માએ કહું કે બેટા માગ તારે શું જોઈએ છે? ઓખાએ કહું કે માં મને પતિ આપો. માએ કહ્યું તથાસ્તુ. હજી કઈ જોઈએ છે? હા માં, બસ મને પતિ આપો. તથાસ્તુ. હજી કઈ ઈચ્છા હોય તો કે. ત્રીજી વાર પણ માંગ્યું ત્યારે પતિ માંગ્યું. માએ કહ્યું જા, તને 3 વાર પતિ મળશે, તને 3 વખત પતિ મળશે. ઓખા રડવા લાગી કે માં મારે 3 પતિ જોતા નથી, મારે તો એક જ પતિ જોઈએ છે. પાર્વતીએ કહ્યું કે જા, તને પતિ તો એક જ મળશે, પણ 3 વાર મળશે, 3 વખત મળશે. પહેલી વાર તારા લગ્ન એની સાથે સપનામાં થશે. બીજી વાર તમારા લગ્ન ગંધર્વ, તમે 2 હશો અને ગોર બાપા હશે, ત્રીજું કોઈ નહીં હોય. આને ગંધર્વ વિવાહ કહેવાય. અને ત્રીજી વાર સમાજની વચ્ચે સુંદર મજાના ગીતો ગવાતા હશે, ફટાકડા ફૂટતા હશે, અને સુંદર સાજન માજન ચોરીએ ચડ્યા હશે, અને આ સમયે મંગલ મંત્રો સાથે તમારા લગ્ન થશે. 3 વખત લગ્ન થશે. વરદાન આપ્યા. ઓખા ઘેરે આવ્યા. એકવાર અર્ધરાત્રિએ બ્રહ્મમુહૂર્તના સમયે સપનું આવ્યું. સપનું આવતા એ લગ્ન થયા. અનિરુદ્ધને જોયા છે, બરાબર મુખને જોયું છે, પણ જ્યાં એની સેવા કરવા ગયા ત્યાં સપનું ઊંઘ ઉડી ગઈ. પકડવા ગયા છે, અનિરુદ્ધજી જતા રહ્યા છે. ચિત્રલેખા જાગ્યા છે. શું બોલે છે? ઓખાએ કહ્યું બેન હમણાં સપનું આવ્યું, સપનાની અંદર મારા લગ્ન થયા.
અને બેન મેં સંકલ્પ કર્યો છે જેની સાથે લગ્ન થયા એની જ સાથે હું લગ્ન કરીશ, એ જ મારા પતિ છે, એ સિવાય આ જગતમાં મારા માટે બીજા બધા પિતા અને ભાઈ સમાન છે. ચિત્રલેખાએ કહ્યું કે મૂર્ખ સપનામાં લગ્ન થાય એ કે સાચું થોડું કહેવાય. ચિત્ર ઓખા કહે છે સાચું છે. યાદ છે જ્યારે માં પાર્વતીએ વરદાન આપ્યા ત્યારે એને કહ્યું હતું કે પેલા તારા લગ્ન સપનામાં પેલા તારા લગ્ન થશે પ્રથમ વખત. ચિત્રલેખાને યાદ આવ્યું છે. કહે પણ એનું તે નામ સરનામું કઈ જાણ્યું છે? ક્યાં રહે છે, કેવા છે, શું નામ છે? ઓખાએ કે હું એ તો પૂછતા ભૂલી ગઈ. અને લગ્નના માંડવામાં અમે હતા. માંડવામાં પૂછાય કેમ કેટલા બધા માણસ હતા ને અમારે થોડું પૂછાય કે તમારું નામ શું છે, તમે નાઈતે કેવા, ક્યાં રહ્યો છો? એ કઈ હસ્તમેળાપ થતો હોય તો એ ન પૂછાય. બરાબર વિધિ ચાલતી હતી ને મને સપનું આવ્યું ને મારે કેવી રીતે પૂછવું? ચિત્રલેખાએ કહ્યું તો નામ સરનામા વગર કેવી રીતે એને મેળવવા? એ વખતે ચિત્ર દોરવા લાગી છે. ચિત્ર દોરતા દોરતા જ્યારે કૃષ્ણનું ચિત્ર આવ્યું ત્યારે ઓખા ઊભી થઈ ગઈ. કહે છે બરાબર છે, આના જેવા જ છે. એ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનું ચિત્ર દોડ્યું ત્યારે તો એકદમ માથે ઓઢ્યું છે. બહેન બરાબર મને લાગે છે આના જ પુત્ર હોય એવું મને લાગે છે, થોડો ફેર છે. ફરીને જ્યાં અનિરુદ્ધનું ચિત્ર દોડ્યું ત્યાં તો ચિત્ર લઈને રમવા લાગી. કહે છે કે બહેન બસ આ જ છે, આ જ મારા પતિ છે, આ જ મારા સ્વામી છે. હવે તું એક કામ કર, ગમે ત્યાંથી ગમે તે રીતે અને ગમે તે રીતે તું મારી પાસે લાવી દે, મને આને આવી જાય. ચિત્રલેખાએ કહ્યું કે મને આ લાવી દે એટલે આખા બજારમાં વેચાતા મળે છે. જાણે છે આ કોણ છે? દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો પૌત્ર છે. 56 કરોડ યાદવોનું જ્યાં સામ્રાજ્ય છે, સુવર્ણની દ્વારિકાના શહેનશાહ સમ્રાટ શ્રી કૃષ્ણના દીકરાનો દીકરો છે આ અનિરુદ્ધ. આ કઈ જ્યાં ત્યાં રસ્તે હાલતા મળી જાય છે? ઓખાએ કહ્યું બેન મને વિશ્વાસ છે આ કાર્ય તું જરૂર કરી શકીશ, તું ગમે તે રીતે મને લાવી દે. ચિત્રલેખા ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનની કૃપાથી સુંદર શક્તિ પ્રાપ્ત થઈ અને ચિત્રલેખા અનિરુદ્ધને લેવા માટે જાય છે. એવું વર્ણન આવે છે આ ચિત્રલેખા એ બીજા કોઈની પણ વિધાત્રી ખુદ પોતે હતા. ઓખા અને અનિરુદ્ધનું મિલન કરાવવા માટે જ આવ્યા હતા. આકાશ માર્ગે ઉડતા ચિત્રલેખા દ્વારિકા આવ્યા છે. દ્વારિકાની અંદર પ્રવેશ કેમ કરવો? દિવસે તો ઘણા માણસો હોય, દિવસે તો ચોરી થાય નહીં. રાત્રે કરવી, પણ રાત્રે કરવા જાય ત્યાં સુદર્શનનો પહેરો છે. ભગવાનનું જે સુદર્શન છે સમગ્ર દ્વારિકાને પરિક્રમા કર્યા જ કરે છે. વળી ભગવાનના આયુધો જળ નથી, ચેતન છે. પરિક્રમા કરે છે. આ હવે શું કરવું, અંદર કેમ જવું? ચિત્રલેખાએ વિચાર કર્યો કોણ મદદ કરે. એ વખતે નારદને યાદ કર્યા છે. યાદ કરતા નારદ હાજર થયા. ચિત્રલેખાએ કહ્યું મહારાજ દયા કરો, કૃપા કરો, મારે અનિરુદ્ધની ચોરી કરવા જવું છે. આ સુદર્શનનો પહેરો છે, જવાય એમ નથી, તમે કંઈક રસ્તો બતાવો. નારદજીએ કહ્યું ચિંતા ન કર, સુદર્શનને હું હમણાં બેસાડી દઉં છું, તને ઈશારો કરું ત્યારે તું અંદર વહી જજે. ભલે મહારાજ. નારદજી આવ્યા, ગોમતીને કિનારે આવી ગોમતીનું જળ માથા ઉપર ચડાવવા લાગ્યા. નારદજી નાવા લાગ્યા છે. ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રાવે પ્રવતે મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. નારદજીને ગોમતીમાં સ્નાન કરતા જોઈ
સુદર્શન ત્યાં ઊભી ગયું. અરે કોણ સ્નાન કરે છે? નારદજીએ કહ્યું કે ભાઈ એ તો હું છું નારદ. નારાયણ નારાયણ. આવો આવો. સુદર્શન ત્યાં આવ્યા છે. અરે મહારાજ તમે અત્યારે રાત્રે 1 વાગે સ્નાન કરો છો? નારદજીએ કહ્યું કે હા. કેમ? રાત્રે 1 વાગે સ્નાન કોઈ દિવસ થતું હશે? નારદજીએ કહ્યું કે ભાઈ વાત જાણે એમ છે કે ઓચિંતાનું એક મંગલ મુહૂર્ત નીકળ્યું છે, એવો સમય નીકળ્યો છે કે આ સમયમાં જો કોઈ ગોમતીમાં સ્નાન કરે અને ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, વિષ્ણુ સહસ્ત્ર નામનો જો શ્રવણ કરે તો એના જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થાય અને હજારો યજ્ઞ કર્યા હોય એટલું ફળ પ્રાપ્ત થાય છે. આખોરે મને અત્યારે લાભ લેવા દે. સુદર્શને કહ્યું પણ મહારાજ આવું કોઈ મુહૂર્ત હોય તો દ્વારિકામાં કેમ કોઈને ખબર નથી? અમારા ગામમાં ખબર ન હોય એવું ન બને. અહીંયા કેમ તમે એકલા જ છો? કેમ બીજા કોઈ નથી? નારદજીએ કહ્યું ભાઈ તું સમજતો નથી, આ મુહૂર્ત કઈ પંચાંગમાં લખેલું નથી, આ તો ઓચિંતાનું આવ્યું છે હમણાં જ, અને એની ખબર કોઈને નથી, મને એકને જ છે. બીજાને તો હું કેવા જાઉં તો આમાં કોઈ માને એમ નથી. આગો જા, તારે ન ના હોય તો કઈ નહીં, મને તો લાવો લઈ લેવા દે. ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા. મીંડા છે વળી પાછા સ્નાન ડૂબકીઓ લગાવવા. સુદર્શને વિચાર કરો, નારદ કોઈ દી ખોટું ન બોલે. ખોટું બોલતા હોય તો આવા શિયાળાની કડકડતી ટાઢમાં આટલી ડૂબકી મારે? કેવા થરથરે તોય ડૂબકી મારે છે. વિચાર કર્યો કઈ વાંધો નહીં, બીજા કોઈને કેવા જાઉં, અત્યારે કોઈ ઉઠાડાય તો નહીં, હાલને બીજું જે થવું એ થાય, હું લાવો લઈ લઉં. આવો લાવો ક્યારે મળશે? આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે, કેને ખબર કાલે શું થવાનો? લાવો લઈ લઉં તો મહારાજ હું ડૂબકી મારું? નારદજી મનમાં કે તારા હાટું તો આ ડૂબકી લગાવો છું, ઠાઠે ઠરો છું. મનમાં કે ક્યારનો ઉભો ઉભો વિચાર કરે, આવી જા અહીંયા બેસ, લે હાથમાં પાણી, લે મનમાં ભગવાનનું નામ, વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુર, મનમાં 3 વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજો. નારદજી એવો સંકલ્પ ચાલુ કર્યો તે 1/4 કલાકે માન પૂરો થયો. સુદર્શન કે મહારાજ તમારો સંકલ્પ બહુ લાંબો. નારદજી કે એ તો લાંબો જ હોય ને.